બોસ મારી રસોઈ વિશે આવું બધું નહીં વિચાર. નતું જ વિચાર્યું ને આંટી, એટલે જ તો જાહેરમાં એ રીતે વર્તી જાણે કે તમારાથી વધારે ખરાબ રસોઈ બીજું કોઈ બનાવતો જ નથી. પ્લીઝ શાંત થઈ જા દિશા. હું રડું છું એ જોઈને તું મારી પાસે આવી તો મને રડતી રોકવા આવી કે મને વધુ રડાવવા આવી? ઓફ કોર્સ આંટી, તમને રડતા રોકવા જ તો આવી છું ને મારા વર્તન બદલ માફી માંગવા. સાંભળ દિશા, મારા રડવાનું કારણ તારું વર્તન નથી. તે આજ સુધી આમ સંસ્કારી વર્તન જેવું કંઈ કર્યું છે કે મને તારી પાસેથી એવી કોઈ આશા હોય બાપા? જી આંટી, પણ જો દિશા, તું જેવી ઉદ્ધત, અવિચારી, અસંસ્કારી છોકરી ગઈકાલે હતી ને એવી આજે પણ છો. મારા માટે એ કોઈ નવી વાત નથી, એટલે તારે મને સોરી કહેવાની કોઈ જ જરૂર નથી અટાણે, સમજી? ઓકે આંટી, મને એમ કે મારે તમને સોરી કહેવું જોઈએ. હા ભલે તને સોરી કહેવું હોય તો મને કે, મને વાંધો નથી. આજે હું રોઉં છું ને એનું કારણ તું નથી, કોક બીજું છે. દિશા મેં લોહી પાણી એક કરી મારા બે છોકરાઓને ઉછેર્યા, ભણાવ્યા. કેટલી કરુણ વાત નહીં? અને ચકુડાના પપ્પા તો છે ને સરહદ પર રહેતા. મેં એકલે હાથે કેટલી હદ સંભાળતા બે છોકરાઓને મોટા કર્યા. બહુ કપરો કાળ હતો એ. આ સાંભળીને તો મારું હૃદય વલોવાઈ ગયું. અને દિશા, એ મહેનતના બદલામાં મને શું મળ્યું? શું મળ્યું? મારા પોતાના રસોડામાં પગ મૂકવાની મનાઈ. શું વાત કરો છો? તમને રસોડામાં જવાની મનાઈ કરી દીધી? કહીએ જે માંદરો ગુલાટ માર્યા વગર ન રહી શકે, જેમ ચકુડાના પપ્પા આમ રાડ કર્યા વગર ન રહી શકે અને ચકુડો બિઝનેસ કર્યા વગર ન રહી શકે, એવી રીતે હું પણ મારા રસોડામાં પગ મૂક્યા વિના ન રહી શકું. ઓહો આંટી, આવો ભયંકર અન્યાય! આ સારો મોકો છે દિશા, ચારુનો બદલો લેવા. હું એની મમ્મીનું જ બ્રેન વોશ કરી નાખું, પછી જોઉં છું ચારુની શું હાલત થાય છે તે. આંટી, તમે ઓછી સ્વાદિષ્ટ રસોઈ શું બનાવી? તમારી સાથે આવો જુલમ! આ તો એવી જ વાત થઈ ને કે કોઈ નાનું બાળક ચાલતા પડી જાય તો એને ચાલવાની મનાઈ કરી દેવાય. કોઈ માણસ કોઈનું ખૂન કરી નાખે તો એને ફાંસી આપી દેવાય. એ જ રીતે તમે ઓછી સ્વાદિષ્ટ રસોઈ શું બનાવી? તમને રસોડામાં જવાની મનાઈ? આ તો મારા પક્ષમાં બોલે છે દિશા. હા આંટી, મારી કોશિશ તો એ જ છે ને. સાદા શબ્દોમાં કહું તો તમારે મનમાની ન થવા દે એ તમારે નહીં ચલાવી લેવાનું આંટી. તમારે એનો વિરોધ કરવો જ જોઈએ. એટલે મારે વિરોધ કરવો જોઈએ એમ? યસ આંટી, તમે પણ તો પરિવારના સદસ્ય છો અને તમે ઘરના કામ ફરજ સમજીને કરો છો, કઈ ગરજ સમજીને નહીં. જો તમારી ફરજ છે તો તમારો હક પણ છે ને તમારો હક તમારાથી કોઈ છીનવી નહીં શકે. બરાબર, હું મારો હક કોઈને છીનવા નહીં દઉં. પણ મારો હક છે હું તમારો હક? જો ઘરના બધા જ કામ કરવા તમારી ફરજ હોય ને આંટી, તો ઘરના કોઈ પણ કામ ન કરવા એ તમારો હક છે. હક એમ? તો આજથી ઘરનું એક પણ કામ હું નહીં કરું. યસ આંટી, તમારી એન્ટ્રી કિચનમાં બંધ કરાવીને આ લોકોએ તમારું અપમાન કર્યું છે. તમારે એ ચૂપચાપ સહન કરવાની જરૂર નથી. વિરોધ કરો, હડતાલ કરો, કામ બંધ કરી નાખો, તો જ એ લોકોને તમારી કિંમત થશે. હા, સાચું કે છે દિશા. હું અત્યારથી ઘડીથી હડતાલ પર ઉતરી જાઉં છું. હું થયું? તમારા પ્રકોપની વીજળી કડકી આંટી. ઓહ! હવે તો હું જોઈ લઉં છું.
યસ દિશા, વીજળી તો તે પાડી દીધી છે. હવે જોઈએ કેવો તૂફાન આવે છે.